તો અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું છે। બાલવાટિકાનું નામ ફન કાર્નિવલ કરી દેવાયું છે। નવીનીકરણ બાદ બાલવાટિકાનું નામ બદલવામાં આવ્યું છે। જૂના ગેટ પર ચાચા નહેરુ બાલવાટિકા લખેલું હતું। બાલવાટિકાનું નામ બદલાતા કોંગ્રેસના ભાજપ પર આરોપ। સત્તાના નશામાં ભાજપ નિમ્ન સ્તરની રાજનીતિ કરી રહ્યું છે। નવું નામ બદલી અગાઉ મુજબનું કરવા માટે કોંગ્રેસે માંગ કરી છે। ભાજપ ઉપર આક્ષેપ કર્યા છે। અત્યારે બાલવાટિકા ફન કાર્નિવલ આ પ્રકારનું ત્યાં નામ લગાડેલું છે અને તંત્ર પાસે જ્યારે જાણ્યું ત્યારે ખ્યાલ આવ્યો છે કે ભાઈ આનું કોઈ નામકરણનો ઠરાવ થયો નથી, એટલે એવું કોઈ કાઢી નાખવાનો કે વિષય નથી, પણ રિનોવેશનની જે પ્રક્રિયા છે એની અંદર એ નામ નીકળ્યું છે। અત્યારે જે પ્રકારે છે એ પ્રકારે જ એ રહેશે। अहमदाबाद शहर में आए हुए काकरिया लेक फ्रंट पर चाचा नेहरू बाल वाटिका हुआ करती थी, जिसे अहमदाबाद गुजराती नहीं समग्र देश भर के लोग अहमदाबाद में आकर टूरिज्म का एक जाना माना स्पॉट हुआ करता था, जिसका रिनोवेशन का काम भारतीय जनता पार्टी ने शुरू तो किया, लेकिन सबसे बड़ी चौंकाने वाली और शर्म की बात तो यह है कि देश की आजादी के बाद रहे पहले प्रधानमंत्री के नाम से बनी हुई बाल वाटिका का नामाकरण ही भारतीय जनता पार्टी ने कर दिया। जब उसका रिनोवेशन करने में आया तो उस गेट पर से चाचा नेहरू जी का नाम ही हटा दिया। कांग्रेस पार्टी ये समझती है कि बाल वाटिका का जो नामाकरण करने की कोशिश भारतीय जनता पार्टी कर रही है, ये कहीं ना कहीं अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के लिए बहुत ही शर्म की बात है।